રાજકોટમાં સ્વાતિ પાર્ક પાસેથી સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા વિપુલભાઈ કિયાડા નામનો યુવક ઘરેથી કોઈપણને જાણ કર્યા વગર ચાલ્યો ગયો હતો। તેના પરિવારજનોને જાણ થતાં મૃતદેહની ઓળખ માટે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા। મૃતદેહના કપડા પરથી તે વ્યક્તિ જેવી ઓળખ પડતા પરિવારજનોએ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવે તેવી માંગ કરી હતી, જેથી કરીને મૃતદેહની સ્પષ્ટ ઓળખ થઈ શકે। મારું નામ રાજેશભાઈ કિયાડા છે સાહેબ। મને સવારે વોટ્સએપમાં એક એ રીતનો મેસેજ મળ્યો, અર્ધભરેલી લાશ જેવી મળી ડેડ બોડી। એ ઉપર જોતાં મને એવું લાગે છે કે આ મારો ભત્રીજો 2 દિવસ પહેલાં ગુમ થયેલો છે, તો એની હોય એવું 99% અમને લાગે છે। જેથી કરીને મેં પીએસઆઈ સાહેબ સાથે ફોન નંબર આપેલો હતો, તેની સાથે વાત કરીને અત્યારે અમે અહીંયા પીએમ રૂમે આવેલા છીએ ઓળખ પરેડ માટે। તો ઓળખમાં તો સાહેબ અત્યારે એટલી દુર્ગંધ મારે છે ડેડ બોડી, અને એનો ચહેરો આ તે બહુ ભયંકર રીતે કોઈ જાતનું ઓળખી ન શકાય એવી પોઝિશનમાં છે અત્યારે હાલ। મૃતદેહ સ્વાતિ પાર્કમાંથી મળેલો છે એ રીતનું મેસેજમાં છે। એમનું નામ વિપુલભાઈ કિયાડા છે અને તે લોખંડના કારખાનામાં કામ કરતો હતો। એને સંતાનમાં એક છોકરો છે। હવે એ કોઈ વસ્તુની કાંઈ ખબર નથી, એમને વયો ગયો છે। ફોન પણ ઘરે મૂકીને ગયેલા હતા, નહીં કોઈને કોઈ જાતની જાણ કર્યા વગર એમને વયા ગયા છે। આ મર્ડર જેવું જ દેખાય છે બોડી જોતા, કારણ કે એમને કોઈ જાતનું કાંઈ કરે એમ હતો નહીં। નિશાન એવું તો કાંઈ જોવા નથી મળેલ, પણ પછી શું છે કે એના જે કપડાં ઉપરથી અત્યારે જે ટેલી કર્યું તો એ ઉપરથી 99% એમ લાગે છે કે આ ડેડ બોડી એની જ છે।